આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. હે માયાવી રાક્ષસ, ન તો તે યુદ્ધની ઘોષણા કરી અને ન તો તે આક્રમણની ચેતવણી આપી. અરે આ તો સાવ કાયરતા છે, કાયરતા. અને કાયર ક્યારેય યુદ્ધ નથી જીતતા. મોટા ભાઈ, સંભ્રાસુર અને માયાસુરને યુદ્ધની નીતિ શીખવાડવાની કોઈ આવશ્યકતા નથી. એનાથી કોઈ લાભ નહીં થાય. અનીતિથી રાજ કરવું અને અનીતિથી યુદ્ધ કરવું એ જ આ માયાવી પિતા અને પુત્રની નીતિ છે. સંભ્રાસુર, તારા માયાવી પુત્રને લઈને તું તારી નગરી પાછો જા, નહીં તો મારા ક્રોધની અગ્નિમાં તારા પુત્ર સાથે તું પણ બળીને રાખ થઈ જશે. ધિક્કાર છે આપના બંને. આપની સામે આપના પુત્રનો વધ થાય છે અને આપેની રક્ષા પણ ન કરી શક્યા. કેવા પિતા છો આપ, કેવા પિતા છો આપ. માયાવતી,
આ સંભરાસુર પ્રતિજ્ઞા લે છે, જે રીતે કૃષ્ણએ મારા પુત્રને માર્યો છે એ જ રીતે કૃષ્ણના પુત્રને હું મારીશ. એ ખાસ ખાસ. અરે લાવ 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 લાવ. અરે અરે અરે, આ શું કરો છો? અરે હું આનો પિતા છું, એટલે પહેલા મને જોવા દો. કનૈયા, હું તારાથી મોટો છું ને, પહેલા હું જોઈશ, પછી તું જોજે. અરે 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 મારો ભત્રીજો. પ્રદ્યુમ્નના જન્મનો આનંદ બીજા કોને હોઈ શકે? કોણ કરે છે એમના જન્મની પ્રતીક્ષા? એ જ દેવી, એ જ જે પ્રદ્યુમ્નના મૃત્યુની પ્રતીક્ષા કરે છે. શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણના પુત્રના શત્રુ સંભરાસુર અને માયાવતી. જરા એમને પણ આ સમાચાર આપીએ જાઉં. નારાયણ નારાયણ. નારાયણ 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 નારાયણ. પ્રણામ મુનિવર. પ્રણામ મુનિવર. પુત્રવધનો વિયોગ સંસારમાં માતા પિતા માટે સૌથી મોટી વિડંબણા હોય છે. હા મુનિવર, આ દુઃખનો ભાર તો એક માથી જરાય નથી ઉચકાતો. એક બાપનો તો આત્મા પણ આ અસહ્ય દુઃખના ભારથી દબાઈ જાય છે મુનિવર. પરંતુ માયાસુરના અસ્ત્ર શસ્ત્રો પર આંસુ વહાવીને શું મળશે? તમારા બંનેના હૃદયમાં દુઃખના જે ઘાવ લાગ્યા છે એ આંસુઓથી થોડા મટી જવાના છે. અરે મુનિવર ના, અમારા પુત્ર વિયોગના લાગેલા આ ઘાવ ન તો અમે મટાડવા માંગીએ છીએ અને ન તો અમે ભૂલવા. દેવર્ષિ, હવે મૂકો અમારા દુઃખો અને સુખોની વાતો. આપ તો ત્રિલોકમાં સંચાર કરો છો, કોઈ વિશેષ સમાચાર જ હશે જે આપ સંભળાવા આવ્યા છો. નારાયણ નારાયણ. હું તો આ વિડંબણા જોઈને અહીંયા ચાલ્યો આવ્યો કે આપના આ રાજમહેલને આ શોક સભાગૃહ બનાવી દીધો છે અને ત્યાં શ્રી કૃષ્ણના રાજમહેલમાં આનંદ ઉત્સવ મનાવવામાં આવે છે. આનંદ ઉત્સવ મનાવી રહ્યા છે. પરંતુ કઈ ખુશીમાં મુનિવર? શું કૃષ્ણએ કોઈ યુદ્ધમાં વિજય મેળવ્યો છે? ના દૈત્યરાજ ના. નારાયણ નારાયણ. તો પછી કયા કારણે દ્વારિકામાં આનંદ ઉત્સવ મનાવવામાં આવે છે મુનિવર? અમારા ધૈર્યની પરીક્ષા ના લો, અતિ શીઘ્ર બતાવો શું સમાચાર છે. શ્રી કૃષ્ણની પત્ની દેવી રૂકમણીને ત્યાં એક તેજસ્વી પુત્રનો જન્મ થયો છે. એમ તો આ વાત છે. છે ને આ શુભ સમાચાર. નારાયણ નારાયણ. નિસંદેહ નિસંદેહ મુનિવર, શુભ સમાચાર છે આ. આજ દિવસની તો પ્રતીક્ષા હતી મને. સંભરાસુર, આ શુભ સમાચાર સાંભળીને તમને પણ આનંદ થયો? એનાથી તમારા વિશાળ હૃદયનો પરિચય મળે છે. ભલે, હવે હું જાઉં છું. નારાયણ નારાયણ નારાયણ. આજ દિવસની પ્રતીક્ષામાં તો મારી તલવારને કાટ લાગી ગયો હતો, પરંતુ હવે હું આ તલવારની ધાર કરીશ, અવશ્ય કરીશ, પરંતુ જળ છાટીને નહીં, કૃષ્ણના પુત્રનું રક્ત છાટીને.
આજે રાતના જ હું કૃષ્ણ પુત્રનો વધ કરી નાખીશ. આ બાળ વધ આજે રાતના જ થઈ જવો જોઈએ. ના નાથ, આટલી ઉતાવળ ન કરો. પરંતુ કેમ માયાવતી? આપણે આ જ દિવસની તો પ્રતીક્ષા કરતા હતા. તો આ શુભ કાર્યમાં વિલંબ કેમ? કેમ? કેમ કે જેમ જેમ સમય વીતશે, નવજાત બાળક માટે કૃષ્ણ અને રૂકમણીની પોતાના પુત્ર પ્રત્યે સ્નેહ ભાવના વધશે. તો એના વિયોગમાં એમનો શોક પણ એટલો જ કઠિન હશે. માટે જ થોડા દિવસો હજી ધૈર્ય રાખો નાથ. કૃષ્ણ અને રૂકમણીને પોતાના પુત્રના ભવિષ્યના સપના તો જોઈ લેવા દો. શત્રુપુત્રનું નામ તો રાખી લેવા દો એમને. અરે વાહ, જુઓ તો, સત્યભામા શું કરે છે? કેમ હેરાન કરે છે એને? અરે વાહ બેન, નામકરણ કોનું છે? આપણા પુત્રનું. અને એ આમ સૂતો છે, એ શું યોગ્ય છે? હા બેન, સત્યભામા તો સાચું કહે છે. કેમ સુભદ્રા? બિલકુલ સાચું. મારા ભત્રીજાને પણ તો ખબર પડવી જોઈએ કે એનું નામકરણ થવાનું છે. સુભદ્રા, નારાયણ નારાયણ. અરે અરે બેન, જુઓ મારો પુત્ર હસે છે. હા, એ કહે છે કે હું તમારા ત્રણેયના પક્ષમાં છું. ગુરુદેવ, મારા પુત્રનું નામ શું રાખશું? અરે સત્યભામા, તું આટલી બધી ઉતાવળી કેમ થાય છે? ભાભી, પહેલા ગુરુદેવ બાળકની જન્મ કુંડળી બનાવશે, ત્યારબાદ એનું ભવિષ્ય કહેશે, પછી નામકરણ થશે. સુભદ્રા, તે તો પૂરું જ્ઞાન અત્યારથી જ મેળવી લીધું છે. હા હા, એ પણ તો એના આવનાર પુત્રની પ્રતીક્ષા કરે છે ને. જુઓ ગુરુદેવ, મારો પુત્ર રડવા લાગ્યો. હા ગુરુદેવ, એ પોતાનું ભવિષ્ય જાણવા માટે અધીરો થઈ રહ્યો છે. હું ભવિષ્ય જ સંભળાવું છું. મારા પુત્રનું ભવિષ્ય તો હું જાણું છું પ્રભુ. હવે તો થોડા જ દિવસોનો સાથ છે મારો અને મારા પુત્રનો. અમારા બંનેના ભવિષ્યમાં વિયોગ જ લખાયેલો છે. આ વિયોગ વિશ્વના કલ્યાણ માટે હશે દેવી. હા, પરંતુ એના માટે એક પુત્રને એની માના ખોળામાંથી ઝૂંટવી લેવો શું આવશ્યક છે પ્રભુ? આજ તો વિધિનું વિધાન છે દેવી. કનૈયા, હા, તારું ધ્યાન ક્યાં છે? ગુરુદેવ મારા ભત્રીજાનું ભવિષ્ય સંભળાવવાના છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીનો આ પુત્ર મહાવીર હશે, પરમ પ્રતાપી હશે, અસુરોનો કાળ હશે. આ પુત્ર ધર્મની રક્ષા કરશે, સૂર્ય દેવતા જેવો તેજસ્વી હશે, યાદવોના કુળનું નામ ઉજ્જવળ કરશે. પ્રભુ, હકીકત તો ગુરુદેવ કહી જ નથી રહ્યા. શું આની પાછળ આપની જ પ્રેરણા છે? ગુરુદેવ, અમારો પુત્ર તેજસ્વી થશે એ સાંભળીને પરમ સંતોષ થયો, પરંતુ અમારા પુત્રનું નામ શું હશે? આપનો આ પુત્ર દરેકના મન મોહી લેશે.
એને જે પણ જોશે એનું મન પ્રફુલ્લ થઈ જશે. માટે જ એનું નામકરણ અમે કરીએ છીએ પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન? પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન? વાહ કનૈયા, પ્રદ્યુમ્ન બહુ જ સરસ નામ છે. પ્રદ્યુમ્ન. ગુરુદેવ, ઈશ્વર કરે કે શંખના ધ્વનિની સાથે જ પ્રદ્યુમ્નનું નામ ત્રણેય લોકમાં ગૂંજી ઉઠે, એનાથી એના શત્રુઓની ઊંઘ પણ ઉડી જાય. આ શંખ ધ્વનિ તો દ્વારકામાંથી આવી રહ્યો છે. આજે કૃષ્ણ પુત્રના જન્મનો 6થો દિવસ છે. અવશ્ય એનું નામકરણ થતું હશે. મરનારનું નામકરણ. મરનારનું નામકરણ. ઉઠો માયાવતી, ઉઠો. આજે આપ સવારના પોરમાં આટલા પ્રસન્ન કેમ થાઓ છો? માયાસુના વધ પછી તો આપ હસવાનું જ ભૂલી ગયા હતા, પરંતુ અત્યારે આપ જોર જોરથી હસી રહ્યા છો. મારા કાનોએ જે શંખ ધ્વનિ સાંભળ્યો છે, જો તમે પણ સાંભળ્યો હોત તો આપનું મન પણ આનંદથી નાચી ઉઠત. આપ પણ મારી જેમ જોરથી હસત. જ્યાં સુધી માયાસુરની હત્યાનો બદલો પૂરો નહીં થાય, સંસારનું કોઈ સુખ મારા માટે નથી. હું તો એ દિવસે આનંદથી નાચીશ જે દિવસે કૃષ્ણ અને રૂકમણી પોતાના પુત્ર વિયોગમાં જળ વિના માછલીની જેમ તડપશે. તડપશે, અવશ્ય તડપશે. હું એમને તડપાવીશ. દ્વારકાના રાજમહેલથી આવતો આ શંખ ધ્વનિ જે તમે નથી સાંભળી શકતા, મને કૃષ્ણના પુત્રના હરણનું નિમંત્રણ આપે છે. આજે કૃષ્ણ અને રૂકમિણી પોતાના પુત્રનું નામકરણ કરે છે, શંખ વગાડે છે, આનંદ બનાવે છે. પરંતુ કાલે તેઓ શોક મનાવશે, જ્યારે હું એમના કાળજાના ટુકડાને એમનાથી જૂટવી લઈશ. કાળજાનો ટુકડો તો શું, જો મારું ચાલે તો એમના કાળજા જ ફાડી ખાઉં. મારા લાડકાના રક્તથી એમણે હાથ ધોયા છે. મારા દીકરાના લોહીને રણભૂમિની માટીમાં મેળવી દીધું છે. કદાચ હું હમણાં એમના મહેલમાં જઈને જન્મોત્સવને મરણોત્સવમાં બદલી શકત, આનંદ વિભોર સભાને શોક સભામાં બદલાવી શકત. કદાચ એટલી માયાવી શક્તિ મારામાં હોત. માયાવી શક્તિ તો આપ પાસે છે માયાવતી. ભૂલી ગયા એ માયાવી રાક્ષસને જે અમારો દાસ છે? એ જે ઈચ્છે રૂપ ધારણ કરી શકે છે. જો છુપાઈ જવાનું ઈચ્છે તો અંધારામાં અંધકાર અને પ્રકાશમાં પ્રકાશ બની શકે છે. ઈચ્છાધારી રાક્ષસ છે. તો એ માયાવી રાક્ષસને અતિ શીઘ્ર પ્રકટ કરો નાથ. આપની આજ્ઞાથી આજે હું એને આદેશ આપીશ કે દ્વારકાના રાજમહેલમાં જઈને કઈ રીતે દ્વારકાના ભવિષ્યના મૂળને ઉખેડી નાખવાનું છે.
હે માયાવી રાક્ષસ, અતિશીઘ્ર પ્રકટ થા, પ્રકટ થા, પ્રકટ થા, પ્રકટ થા. હે અસુરેશ્વર, મારા પ્રણામ સ્વીકાર કરો. તું આવી ગયો માયાવી. હા અસુરેશ્વર, આપે કેમ મારું સ્મરણ કર્યું છે? શું પાતાળમાં ભૂકંપ લાવવો છે કે પૃથ્વીલોકને પાતાળ પર પછાડવો છે, કે પછી ઇન્દ્રલોકના સિંહાસન પરથી ઇન્દ્રને પોતાની મુઠ્ઠીમાં મસળી દેવો છે? ના માયાવી ના, તારે આ બધું નથી કરવાનું. આ તો બહુ મોટું કામ છે. તારે તો એક નાનકડું કામ કરવાનું છે. નાનકડું કામ? હા, આ વખતે તારે કેવળ એક નવજાત શિશુનું હરણ કરવાનું છે. કેવળ એક નવજાત શિશુનું હરણ? હા, આપ કેવળ એક અસહાય બાળકને ઉપાડી લાવવાની વાત કરો છો. આ કામ તો આપનો એક સાધારણ દાસ પણ ખૂબ સહેલાઈથી કરી શકે છે. નહીં નહીં, આ તુચ્છ કામ માટે માયાવી શક્તિઓની કોઈ આવશ્યકતા નથી. નહીં. જો હું આ કામ કરીશ તો મારી અપાર માયાવી શક્તિઓનું અપમાન થશે અસુરેશ્વર. અપમાન નહીં થાય માયાવી, પણ અમારી નજરમાં તારું માન વધશે. કેમ કે તું જે બાળકને ઉપાડીને લાવીશ એ કોઈ સાધારણ બાળક નથી. દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો પુત્ર છે. કૃષ્ણએ અમારો પુત્ર ઝૂંટવી લીધો છે. અમે એનો પુત્ર ઝૂંટવીને જ રહીશું. તું આ કાર્યને તુચ્છ નહીં સમજ માયાવી. કેમ કે સ્વયં કૃષ્ણ પણ માયાવી શક્તિઓમાં નિપુણ છે, તથા એનો રાજમહેલ કોઈ દુર્ગથી ઓછો નથી. હા, તું રૂપ બદલીને ત્યાં જઈ શકીશ અને ત્યાંથી પાછો આવી શકીશ, પરંતુ કૃષ્ણના પુત્રને ત્યાંથી ઉપાડી લાવવો ખૂબ કઠિન છે. હા, માટે તું સાવધાનીથી કામ કરજે. હા. જો એમ વાત છે તો આપ બંને ચિંતા ના કરો. જોજો હું કેવી રીતે કૃષ્ણની આંખમાં ધૂળ નાખીશ અને રૂકમણીની આંખોનું કાજળ ચોરી લાવીશ. પ્રણામ. યશસ્વી ભવ માયાવી. જા માયાવી જા. તો દ્વારિકાધીશ આ તુચ્છ નગરીના રાજા છે. જો મહારાજ સંભરાસુરે આજ્ઞા આપી હોત તો હું પ્રદ્યુમ્નની સાથે સાથે આ નગરીને પણ મારી હથેળીમાં ઉચકીને લઈ જાત. કૃષ્ણની દ્વારિકા તો મારી હથેળી કરતા નાની છે. મુનિવર, માયાવીના હાસ્યથી મને બહુ ડર લાગે છે. ક્યાંક એ દુષ્ટ પ્રદ્યુમ્નને કષ્ટ તો નહીં આપે? દેવી રતિ, આપ કેમ ચિંતા કરો છો? આ માયાવી રાક્ષસ વિધિના વિધાનને નહીં બદલી શકે. આપ તો જાણો જ છો કે સંભરાસુરનો વધ કરવા માટે પ્રદ્યુમ્ને જન્મ લીધો છે. માટે પ્રદ્યુમ્નને આ અસુર તો શું, સ્વયં સંભરાસુર પણ કંઈ નહીં કરી શકે. જાણું છું, પણ કોણ જાણે કેમ મન ગભરાય છે.
નિશ્ચિંત રહો દેવી, નિશ્ચિંત રહો. જે ઘરમાં સ્વયં શ્રી કૃષ્ણ, બલરામ, અર્જુન જેવા મહાવીર હોય ત્યાં દાનવ પોતાનું મૃત્યુ જોવા સિવાય બીજું કંઈ જ નહીં કરી શકે. ઈશ્વર કરે આપનું કથન સત્ય હોય. નારાયણ નારાયણ. પાર્થ, સાંભળો સાંભળો. બાળકના રડવાનો અવાજ સંભળાય છે. અરે હા, આપણો પ્રદ્યુમ્ન હશે. ભૂખ લાગી હશે, દૂધ માંગતો હશે રૂકમણી ભાભી પાસે. ના, આ અવાજ રૂકમણી ભાભીના કક્ષમાંથી નથી આવતો. પાર્થ, પાર્થ, સાંભળો, કોઈ રાક્ષસ પ્રદ્યુમ્નને લઈને આકાશ માર્ગે ઉડે છે. શું કહે છે સુભદ્રા? હા, ભાઈ, ભાઈ, ભાભી, ભાઈ ઉઠો, કોઈ રાક્ષસ પ્રદ્યુમ્નને લઈને ઉડે છે. ભાભી, ભાઈ ઉઠો, કોઈ રાક્ષસ પ્રદ્યુમ્નને લઈને ઉડે છે. હવે હું દ્વારિકાધીશની પહોંચથી દૂર છું. હવે મને કોઈ નહીં પકડી શકે. થોભી જાઓ કેશવ. આ નાનકડું કામ મને કરવા દો કેશવ. હે માયાવી રાક્ષસ, હું તને ચેતવણી આપું છું કે પ્રદ્યુમ્નને છોડી દે, નહીં તો હું ક્ષણભરમાં જ તને પરલોક પહોંચાડી દઈશ. અરે તું શું મને પરલોક પહોંચાડવાનો? આ લે.
અર્જુનભાઈ! પ્રદ્યુમ્ન, મારા દીકરા, મારા દીકરા, મારો દીકરો. અરે અરે અરે, આ શું? આપની આંખોમાં આંસુ? આ આંસુ નથી ભગવાન, મમતાની એ ગંગા છે જેમાં આવેલા આંસુઓના પૂરને મેં બધાની સામે કોણ જાણે ક્યારથી રોકી રાખ્યું હતું. પરંતુ આપ એ કેમ ભૂલો છો કે આપ કોઈ સાધારણ માં નથી? આપ જગત માતા છો, દેવી છો, અને દેવીઓને આ રીતે રડવું શોભા નથી દેતું. સ્ત્રીની સૌથી મોટી શોભા એની મમતા હોય છે ભગવાન. મમતાથી વધીને તો આ સંસારમાં કોઈ ભાવના નથી. દેવી હોવા છતાં પણ હું એ કેમ ભૂલી શકું કે હું એક સ્ત્રી છું, સ્ત્રી જેના આંગણામાં મમતા ખીલે છે. અને દરેક સ્ત્રી મમતા સામે વિવશ થઈ જાય છે. હું પણ મમતા સામે વિવશ છું, કેમ કે આ સમયે હું મનુષ્ય અવતારમાં છું. મને આ જોઈને ખુશી થાય છે કે એક દેવી મમતાના ભાર હેઠળ દબાઈ રહી છે. મમતાનો ભાર નથી હોતો ભગવાન. સ્ત્રીને જો 100 પુત્રો પણ હોય ને તો પણ એ બધાનો ભાર ઉપાડીને પણ ખુશ જ રહેશે. આપ કદાચ આ ભાવનાને એટલે નથી સમજી શકતા કેમ કે આપ સ્ત્રી નથી. દેવી, આપની મમતાની આ ભાવનાને જોઈને મન થાય છે કે આપની આગળ માથું નમાવું. આપે સાચું જ કહ્યું હતું કે મમતા ધર્મથી મોટી આદરણીય ભાવના બીજી કોઈ નથી. મમતાની આ જ ભાવનાએ તો મને દુઃખી કરી દીધી છે. આજે પ્રદ્યુમન એક સંકટમાંથી બચી ગયો, કાલે કોઈ બીજું સંકટ આવી જશે. આપ દેવી છો અને દેવી હોવાના લીધે આપ ભલી ભાંતિ જાણો છો કે પ્રદ્યુમ્નનો જન્મ કેમ થયો છે અને એની સાથે ભવિષ્યમાં કઈ કઈ ઘટનાઓ ઘટવાની છે. એ જ ઘટનાઓની આશંકાઓથી તું ભયભીત અને ચિંતિત થઈ જાઉં છું ભગવાન. દેવી, ચિંતા નહીં કરો. ચિંતા ચિતા સમાન છે જેમાં સર્વ સુખો બળીને રાખ થઈ જાય છે. અને પ્રદ્યુમન વિશે તો આપની ચિંતા અકારણ છે, કેમ કે જે પણ થવાનું છે સારું જ થવાનું છે. કનૈયા, કનૈયા, આ બધું શું છે? મોટાભાઈ, આપ અરે, આ બધું થયું શી રીતે? મારા ભત્રીજાની સુરક્ષાની તને જરાય ચિંતા નથી? અને તું રૂકમણી, તું પણ પ્રદ્યુમ્નનું જરાય ધ્યાન નથી રાખી શકતી? મોટા ભાઈ. શું મોટા ભાઈ? એ દુષ્ટનું અહીં સુધી પહોંચવાનું સાહસ કેવી રીતે થયું એ કહો મને. જી, અમે સૂતા હતા અને સૂતા હતા? સૂવાનો અર્થ એ નથી કે પોતાના પુત્રને ભૂલીને સૂઈ જાઓ.
મોટા ભાઈ, એ માયાવી રાક્ષસ હતો. બધા જાગતા હોત તો પણ એ બધાની આંખોમાં ધૂળ નાખીને અંદર આવત. અરે વાહ કનૈયા વાહ, એમ કેવી રીતે આવી જાતે? તું કહે છે આવી જ જાત? હવે જવા દો મોટા ભાઈ, એ દુષ્ટને એના કર્મનો દંડ મળી ગયો છે. કનૈયા, આવી બેદરકારી હવે જરાય નહીં ચાલે. અરે જે શત્રુએ માયાવી રાક્ષસને અહીં મોકલ્યો હતો, આ અસફળતા પછી એ ચૂપ નહીં બેસે. અવશ્ય જ પ્રદ્યુમ્નનું હરણ કરવાની એ ફરી ચેષ્ટા કરશે. કાનુડા, તમે ભલે સૂઈ જાઓ, પણ હું મારી આંખો બંધ નહીં કરું. હવે મારા ભત્રીજાની સુરક્ષા માટે મારે જ કંઈક કરવું પડશે. અસંભવ, અસંભવ! એવું ક્યારેય ન બની શકે. ગુપ્તચર, તને અવશ્ય કોઈ ભ્રમ થયો છે. નહીં મહારાજ, મારી સૂચના બિલકુલ સત્ય છે. માયાવીએ પોતાની માયાથી કૃષ્ણ પુત્રનું હરણ કરી લીધું હતું, પરંતુ શું? પરંતુ મહારાજ, સ્વયં કુંતી પુત્ર અર્જુને પોતાની ધનુર વિદ્યાથી માયાવીની માયા જાળ તોડીને એની હત્યા કરી નાખી. મને તો હજી એ વિશ્વાસ નથી થતો ગુપ્તચર કે માયાવીની હત્યા થઈ ગઈ છે. પરંતુ મહારાજ, આ કટુ સત્યની સત્યતાને માનવી જ પડશે. જો માયાવી અસફળ થઈ ગયો તો એનો અર્થ એમ નથી કે સંભરાસુર અસફળ થઈ ગયો. કૃષ્ણના પુત્રનું હરણ થશે, અને અવશ્ય થશે. હા, મહારાજ સંભરાસુરનો જય હો. પ્રલયાસુર આપને પ્રણામ કરે છે મહારાજ. વિજય ભવ. શું આજ્ઞા છે મહારાજ? પ્રલયાસુર, તું દ્વારકા જા અને વાસુદેવ કૃષ્ણના પુત્રનું હરણ કરીને મારી પાસે લઈ આવ. જેવી આજ્ઞા અસુરેશ્વર. બરાબર ધ્યાન રાખજે. સાંભળ, સિપાહીઓને પેલી તરફ મોકલી દે, અને તું અહીં ધ્યાન રાખજે. પેલી તરફ પણ. જી ભલે.
પ્રતિહારી સર્વ કુશળ છે ને? જી સ્વામી. રક્ષકો બરાબર ધ્યાન રાખજો, સતર્ક રહેજો. રાણીઓના મહેલ પર સતત નજર રાખજો. જી સ્વામી. કોઈ છે અહીંયા? કોઈ છે? સત્યભામા, જામવંતી કોઈ છે? મારો દીકરો. શું થયું? શું પેલો થયું? રાક્ષસ પ્રદ્યુમ્નને ઉપાડીને લઈ જઈ રહ્યો છે. અરે આ મારો દીકરો. બેન, બેન, આ શું થઈ ગયું? જામવંતી, જો પેલો રાક્ષસ મારા દીકરાને લઈ જાય છે.
થોભી જા દુષ્ટ, થોભી જા. કૃષ્ણ